એવી જ નીતિ તમારામાં હોય जैसी नीति हराम की, जैसी नीति हराम की ऐसी जो हरि में होय। આપણે કોઈનું પાડી લેવું હોય, પચાવી લેવું હોય, લઈ લેવું હોય, ચોરી લેવું હોય તો કેટલી યુક્તિ કરીએ ને, કેવડી એમાં મહેનત કરીએ, કેટલી યુક્તિ કરીએ, ગમે એમ હાથું ખોટું બોલીને મોડું હવળું કરીને આપણે લઈ લઈએ, પણ એવી જ નીતિ જો પરમાત્મામાં રાખો, जैसी नीति हराम में ऐसी जो हरि में होय तो चलो जाए वैकुंठ में तेरो फलो न पकड़े कोई है तो ये वैकुंठ સુધી વિયો જાય કોઈનો પાલો ન પકડી શકે સાહેબ, કારણ કે પરમાત્મા એમાં રાજી હોય। કઈ પણ નવું જાણવું હોય ને તો ગામડાની અંદર જળ ભરવાની જગ્યા છે, આ ત્યાં ગઈ, ત્યાં ગઈ એટલે પછી એને પૂછવું ન પડે કોઈ, દૈત્ય વૃત્તિ છે, દૈત્ય વિચાર છે, દૈત્ય વાણી છે અને માયાવી છે, બધી માયાને જાણવા। અને ગામડાની સુંદર મજાની ગોપી હોય ને, ગોકુળની જ ગોપી હોય ને એવું એને સ્વરૂપ ધારણ કરી લીધું। પછી બધા ત્યાંનું જ્યાં જળ ભરે છે ને ત્યાં ઉભે રહી ગઈ, એટલે માવડીઓ બધી એકાબીજી વાતો કરતી હતી, કાલ તમે નહોતા આવ્યા કે ના? અરે કાલ તો બહુ મજા આવી, હે એવો આનંદ થયો, બહુ નાચ્યા, બહુ પૂજ્યા, બહુ ભગવાનના ભજન કર્યા, બહુ નામ સ્મરણ કર્યું, ખબર પડી જાય કાલે કેવું થયું। આ ગોપીને પૂતના છે પણ સ્વરૂપ ગોપીનું છે, એટલે ઈ ગોપીને ખબર પડી ગઈ કે કાલે કોના ઘરે શું છે, કે કાલે કોના ઘરે શું છે। નંદને બહુત દાન દિયો, હાથી દિયો, ઘોડા દિયો, આ બધી એને જાણ થઈ ગઈ। એટલે યશોદાના આંગણામાં આવી, યશોદાના ઘરે આવી, દ્વારેથી બોલવા લાગી, યશોદા, એ યશોદા ક્યાં ગઈ, શું કરે છે? યશોદાજી દોડતા દોડતા આવ્યા। આપણે એમ કહીએ છીએ નંદ બાવાને ત્યાં કેટલી હતી? 9 લાખ। તો ત્યાં કામ એવડું હોય ને કે ન હોય? અમારા માતાજી 4-5 ગાયો હાચવે છે, પૂછો કેવડું કામ હોય? જો કે જે હાચવતા હોય બધાને ખબર હોય, તો નંદ બાવાને ત્યાં 9 લાખ ધેનું, વિચાર કરો ત્યાં કેવડું કામ હશે। એ કામ કરવું પડે એટલે તો તમે ઓલી કોથળીઓનું પીવા માંડ્યા, રાધે રાધે, હે? પછી ભલે એટેક આવે, પછી ભલે બીપી વધે, હે? પછી ભલે નવા નવા રોગ થાય, પણ એ કામ કરવું પડે। અમારી માવડિયું જેને જેને ગાયના છાણને અડ્યું છે ને, જેને ગાયના છાણના હુંડલા માથે લીધા છે ને, એને જીવનમાં કોઈ દી રોગ ન થાય। હા, હું વાત કરીશ તો તમને બહુ અજુગતું લાગશે, પણ અમારી દીકરીઓ જેટલું જેટલું મોઢા ઉપર લગાડે છે ને, એના કરતા
રોજ સવારમાં ગૌમૂત્ર વાળો હાથ કરી અને તમારા ચહેરા ઉપર કોઈ દિવસ કોઈ રોગ નો આવ્યો. હા, પણ ઉઠો ત્યાંથી કેમિકલ ની જ વાત. ઈ તાકાત છે એમાં. એટલે ત્યાં કામ પણ એવડું હોય. મારો કહેવાનો ભાવાર્થ, યશોદાજી આવ્યા દોડતા દોડતા. હા હા હા, કોણ છે? આવો આવો. હું તમને ઓળખી નહીં, તમારો પરિચય તો આપો. લે, મને ન ઓળખી. બોલે ના, ઘણા સમય પછી જોયા હોય એવું લાગ્યું એટલે નથી ઓળખાતા. અરે કે હું તારા દૂરની નણંદ છું અને હું પણ ઘણા સમયથી અહીંયા આવી નહોતી. મને સમાચાર મળ્યા ને કે તારે ત્યાં લાલાનો જન્મ થયો છે. જો ભગવાનનો જન્મ થાય એટલે મહેમાન આવવા માંડે, એ સાચું છે. તમારે જે કાંઈ નાતો હોય બરોબર, પણ અમારે 4 પેઢીનો સંબંધ છે. હા, દેવશી બાપા નાકરાણી એટલે મોણિયાનું નાક કહેવાય. હા, મારે 4 પેઢીથી સંબંધ છે. એટલે આજ કાંઈ ન બોલું, નકર આમ તો હું ભાભી કહું છું, પણ આજ કાંઈ નહીં. નજીકના મહેમાન કેમ બહુ આમ મોટા મોટા કેમ આવ્યા? પધારો ભાઈ. એના ઘરે કઈ પણ નવું બન્યું હોય ને એટલે એનો અડધો વાટક્યો અમારા ઘરે હોય, અને અમારા ઘરે કઈ પણ બન્યું હોય તો એનો અડધો વાટક્યો દેવશી બાપાના ઘરે હોય. 4 પેઢીથી સંબંધ થયો. બહુ અમે મોટા જ ત્યાં થયા એ ફળિયામાં, એમ કહી તો હાલે. એવી લાગણી, એવો ભાવ. પણ આપણે ત્યાં ઉત્સવ હોય એટલે મહેમાન આવે, આપણે કથા ઈ જ કરતા હતા. આવો, ભલે આવ્યા, સારું થયું. તારે ત્યાં લાલાનો જન્મ થયો છે ને, મને સમાચાર મળ્યા, એટલા માટે હું તને વધાઈ આપવા માટે આવી છું. એટલા માટે હું તને મળવા માટે આવી છું. તારા આનંદની અંદર હું આનંદ વ્યક્ત કરવા માટે આવી છું. યશોદાજી એને આસન આપ્યું, જલપાન કરાવ્યું, એમની સાથે મંત્રણા કરી, વાતોચીતો કરી. આ તો દૈત્ય બુદ્ધિ છે, દૈત્ય વિચાર છે. એટલે મોકો બોલે છે કે જ્યારે યશોદા આને અલગ મૂકે, આનાથી જુદી પડે, એટલે હું મારું કામ કરી નીકળી જાઉં. પણ મેં કીધું એમ, જ્યાં જાજી ગાયો હોય ત્યાં કામ એટલું હોય ને, નંદ બાવાને ત્યાં નવલખ એટલે કામ એટલું હોય. યશોદાજી કે બેન તમે આવ્યા ને બહુ સારું કામ થયું. હવે કેમ કરો તમે ઘડીકાને રાખો મારા લાલાને.
હું થોડું ઘણું કામકાજ કરી લઉં. માસી કે હું એની જ રાહ જોતી હતી કે તું ક્યારે મને તારો દાદો સોંપે એટલે હું મારું કામ કરી લઉં. યશોદાજી એને સોંપી પોતાના કામની અંદર વ્યસ્ત થયા. આને મનથી વિચાર કર્યો કે હવે આજ મારા ભાઈનો વેરી છે, આજ મારા ભાઈનો શત્રુ છે, આજ મારા ભાઈની હત્યા કરવાનો છે, પણ હવે આજે મારા હાથમાં આવ્યો છે, મારા ખોળામાં આવ્યો છે, ઈ મારા ભાઈની હત્યા શું કરે એ પહેલા હું એની હત્યા કરી નાખું. અને લાલાને ખોળામાં લઈ અને પૂતના પોતાના હૈયાનો હેત પાય છે. એનો માતૃ પ્રેમ પ્રગટ થયો. આગલા જન્મનું ભગવાનનું વરદાન છે. જ્યારે બલિરાજાના યજ્ઞમાં ભગવાન વામન સ્વરૂપ બની ગયા ને ત્યારે બલિરાજાની દીકરી એમ કહેતી હતી, વાહ કેવો સરસ લાલો છે, કેવું એકદમ સુંદર સ્વરૂપ છે આનું, આવો દીકરો મારે હોય તો. ભગવાને હાજર તારે મને દીકરો બનાવવો છે, જા તારી ઈચ્છા હું પૂરી કરીશ. પછી 3 ડગલામાં પૃથ્વી જે કઈ ટૂંકમાં બલિનું ભગવાને વિરાટ સ્વરૂપ ધારણ કરીને બધું લઈ લીધું, બલિ રાજાનું બધું હરણ કરી લીધું, બધું લઈ લીધું, ત્યારે ઈ જ દીકરીને પાછો એવો વિચાર આવ્યો કે આવાને તો મારી નાખવા જોઈએ. એટલે ભગવાને ઈ હે ભગવાન કે હું તને મોકો આપીશ, મારી હાથે કયો મારી હાથે તારા હાથની વાત છે, પણ હું તને મોકો આપીશ. આ ઈ પૂતના તરીકે બીજા જન્મમાં જન્મે. જ્યાં સુધી માતૃભાવ હતો ને, જ્યાં સુધી માતૃ પ્રેમ હતો, માતૃભાવ હતો, ત્યાં સુધી ભગવાને દીકરો બની અને હૈયાનો હેત લીધો. પણ જેવો શત્રુ ભાવ જાય ગયો, દૈત્ય ભાવ જાય ગયો, એટલે ભગવાને પૂતનાજીના સ્તનપાન કરતા કરતા એના પ્રાણ પીવા લાગ્યા. એના ભગવાને પેલા એના પયઃપાન કર્યા અને પછી ભગવાને એના પ્રાણ, જે કનૈયો ભગવાન પૂતનાના પ્રાણ પીવા લાગ્યો ને એટલે આ મૂળ રૂપમાં આવી ગઈ. દાસી મટી, ગોપી મટી અને દૈત્ય બની ગઈ. વિશાળ કાયાવાળું રૂપ થઈ ગયું. અને હે મને મૂકી દે, હે કાના મને મૂકી દે, હે લાલા મને મૂકી દે. પણ ભગવાને એક શ્વાસે એના પ્રાણ પી ગયા. અને પવનથી જેમ કેળનું ઝાડ જમીન ઉપર પડે એમ ભયંકર ભડાકો થયો અને પૂતના નીચે પડી. આજુબાજુના વૃક્ષો હતા ને ઈ પાડી દીધા. એવી વિશાળ કાયા હતી. યશોદાજી દોડીને આવ્યા, શું થયું, શું થયું? આવીને જ્યાં જોવે ને તો વિશાળ કાયા વાળી, આમ પહાડ જેવી જેવી કાયા છે એવું એક દૈત્ય શરીર પડ્યું છે. અને એના હૃદય ઉપર, એની છાતી ઉપર કનૈયો રમે છે. યશોદાજીએ દોડી અને કનૈયાને લઈ લીધો. આજુબાજુ વાળા બધા દોડીને આવ્યા. કડાકો થયો ને, દોડતા દોડતા આવ્યા. શું થયું, શું થયું?
નંદરાયજીના આંગણામાં વિશાળ કાયા પડી છે. આજુબાજુના વૃક્ષો હતા ને, એ વૃક્ષો ઉપર પડી એટલે વૃક્ષોને પાડી નાખ્યા. માસી ગયા અને પોતાના લાકડાની વ્યવસ્થા કરતા ગયા. આજુબાજુના વૃક્ષો પાડી નાખ્યા. કંસને સમાચાર મળ્યા કે મેં મોકલેલી મારી બેન જે મારા વેરીને મારવા માટે ગઈ હતી, પણ એ તો પરાક્રમી નીકળો, એને એની અંદર એટલે પાછો શોક ચિંતા. કેમ કે દેખતી બુદ્ધિ દેખતી વિચાર ને શોક ને ચિંતા જ હોય. યશોદાજી આને લઈ લે છે, એને સ્નાન કરાવ્યું. કેમ કે માં પોતાના બાળકને તમારે જોવું કે આમ નજર ઉતારતી હોય ત્યારે કેવું રૂપ હોય, કેવું માતૃભાવ હોય. જમના જળમાં કેસર ગોરી સ્નાન કરાવું શામળા. કેવો ભાવ, માતૃભાવ, માતૃ પ્રેમ. નજર ન લાગે મારા શ્યામ સુંદર, હે માનો સપનું કરે ખબર. આ માતૃ પ્રેમ છે, આ ભાવ છે. અને ત્યાં જોવા મળ્યો માં પોતાના બાળકને ક્યારેય પણ કદાચ કોઈ જો કે કડવું માં જ પાયો. યાદ રાખજો,
એટલે પેલો ભગવાનનો પેલા ગુરુનો દરજ્જો માને એટલે દીધો હતો ઋષિ મુનિઓએ. આપણી સંસ્કૃતિ માં એના બાળકને દવા પાઈને ખોળામાં સુવડાવે, ઉપર હાથ ફેરવે, નાની એવી વાટકી એમાં દવા ગોળી હોય અને પછી પોતે આંગળી ગોળી અને ચાટે, જો કડવી નથી એમ ચાટે અને પછી એના બાળકને પાય. આ કેવો પ્રેમ કયો જી. હવે ઈ જ પ્રયોગ ક્યારેક આ લોકોને કરવા દેવો. પેલા તો આમ જો પકડી પણ માતૃ પ્રેમ છે, માતૃ ભાવ છે. માનો પ્રેમ તો સાચી કઈ ગલત વસ્તુ છે. એટલે કહું છું, કોઈ દેવ મંદિરે ન જાવ તો હાલશે, કોઈ તીર્થ યાત્રા કરવા ન જાવ તો હાલશે, કોઈ દાન પુણ્ય નહીં કરો તો હાલશે, પણ તમારા મા બાપનું જતન કરજો. ઈ દુખી ન થાય એનું ધ્યાન રાખજો. પેલું તીર્થ એ મા બાપનું ચરણ છે. પેલું તીર્થ છે ને એ આપણા મા બાપનું ચરણ. જનેતાની ડોલે રમાવે, બીજા રૂખા લાડ લડાવે. જગતમાં જન્મ દેનારી મારી જનેતાની ડોલે નો આવે. પણ આનંદ માને સ્નાન કરાવે. હવે બાળક નાનું છે એટલે પેલો સંસ્કાર આવશે. રોહિણીના ગર્ભનું સંસ્પર્શન થઈ અને એક પુત્રનો જન્મ થાય. અહીંયા ભગવાન નારાયણ સ્વયં આવે. હવે આ બંનેના દીકરાનો જન્મ થાય એટલે દાન પુણ્ય થઈ ગયું, પણ હવે એના નામકરણ સંસ્કારનો વિધિ બતાવ્યો છે. બંને ભાઈઓના નામ પાડવાનો પ્રસંગ આવ્યો છે. બંને ભાઈઓના નામ પાડવાનો સમય થયો છે. નામ કોણ પાડે? ફૈબા. એ તો તમે બેહાડી દીધું. નામ તમારા કુળગુરુનો અધિકાર છે, તમારા કુળગુરુનો અધિકાર છે. કોઈ શાસ્ત્રોમાં નથી લખ્યું ભાઈએ નામ પાડવું એવું. નામ પાડવાનો અધિકાર તમારા કુળગુરુનો છે. ઈ નામ પાડે. ભલે કયું પાડે, અમને કાંઈ વાંધો નથી, અધિકાર અમારો છે. પણ કયુંને ખાલી એટલી વિનંતી કે પાડજો એવું કે આખો દિવસમાં 5 વખત તમે તમારા દીકરાને બોલાવો ને તોય ભગવાનનું નામ લેવાય જાય એવું પાડજો. નારાયણ 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 બોલાઈ જાય 5 વાર. રામ 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 બોલાઈ જાય. કેશવ 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 એવા તમને નામ ગમે ને, ડિજિટલ નામ જોઈએ. અને હવે રાશિ અમારી પાસે જોડાવે અને કે શું ખબર છે? 2 અક્ષર આવે એવું નામ આપો. કે 3 અક્ષરનું નામ હોય એ છોકરો બહુ દુખી થાય. આ નવું લઈ આવ્યા હો. 4 અક્ષરનું 5 અક્ષરનું નામ ગમતું નથી.
નામ છે તો વિષ્ણુ સહસ્ત્રમાં 1000 ભગવાનના નામ છે, એમાંથી નામ પાડો. દેવી સહસ્ત્ર નામાવલીમાં માતાજીના 1000 નામ છે, એમાંથી નામ પાડો. આખા દિવસમાં 5 વખત તમારી દીકરીને બોલાવો. આખા દિવસમાં 5 વખત ખાલી તમારા દીકરાને બોલાવો ને તો ભગવાનના 5 નામ અજાણતા લેવાઈ જાય. રોજના 5, મહિનાના 150, એક વર્ષના 1800 નામ થાય ભગવાનના તમારા ખાતામાં જમા. એક વર્ષમાં 1800 નામ તમારા ખાતામાં જમા થાય. અને મારો ઈનો એક શબ્દ પાછો કે જેથી તમને તમારા કામ નહીં આવે તેથી તમે લીધેલું નામ તમને કામ આવશે. જો લીધું હશે તો કારણ તમે ભાવે બધી લો ભગવાન જીવન Oh
અને એને કોઈ એમ કીધું બાબા પૈસો પૈસાને ખેંચે, પૈસો પૈસાને ખેંચે. એટલે બપોર વચ્ચેના સમયમાં કોઈ હતું નહીં ને એટલે મંદિરે ગયા. મંદિરે જઈ એના ખીચામાંથી એક સિક્કો કાઢ્યો અને ઓલું દાન પાત્ર હોય ને એમાં આપણે પૈસા નાખવાની જગ્યા હોય, દાન અંદર પધરાવવાની જગ્યા હોય ને ત્યાં સિક્કો રાખી ઉભા. કોકે કીધું ને પૈસો પૈસાને ખેંચે એટલે એને એમ કે આગળ બધા બહાર આવશે. પણ થોડીક મહેનત થઈ, ઘડીક વાર લાગી એટલે એના હાથમાં ગરમી થઈ, પરસેવો વળ્યો એટલે એનો જે હતો ને અંદર પડી ગયો. હવે લોભી માણાનો રૂપિયો ખોવાઈ જાય એની કેવી દિશા છે વિચાર કરો. ત્યાં કોઈ દર્શનાર્થી આવ્યા મંદિરે, દાદા કેમ ઉદાસ થઈને બેઠા છો? કે ભાઈ મને કોઈ એમ કીધું તો પૈસો પૈસાને ખેંચે એટલે મેં આ પ્રયોગ કર્યો, પણ એમાં તો ઉલટાનો મારો જે રૂપિયો હતો ને એ અંદર વયો ગયો. એટલે ઓલો ભાઈ કે દાદા કહેવત ખોટી નથી, કહેવત સાચી જ છે. પૈસો પૈસાને ખેંચે એ વાત સાચી, પણ જે બાજુ જાજો હોય ને એ બાજુ ખેંચે પછી ગડગડમાં જગતસે નહીં બચી ગડપણમાં કોઈ જગતસે નહીં. લોભ વૈભવ ને ધન બધાસે નહીં. લોભ વૈભવ ને ધન બધાસે નહીં. પ્રભુમાં મસ્તા જીવન પરમ કાલ
આજે આખો દિવસ તમને આ રોજ આનંદ કરાવે છે. મારે જે કાંઈ કેવું હતું 5 દિવસમાં કરી દીધું. આપણે ભગવાનને પરણાવી દઈએ. આધ્યાત્મિક કથા છે. પણ 10મા સ્કંદને લોકો બહુ કેમ કે ભગવાનનું હૃદય છે. શ્રીમદ ભાગવતનો સ્કંદ છે ને 10મો સ્કંદ એ કૃષ્ણનું હૃદય છે. એટલે એમાં હૃદયમાં તો આનંદ હોવો જોઈએ ને. હે અને આખા શરીરમાં આખી કાયામાં કિંમત કોની? હૃદયની. ધરી લે જગતમાં તું ધરી લે જગતમાં તું એ મળ્યો તને અવસર બધાનો છે. લઈ લેના સદગુરુની થી લઈ લેના સદગુરુની થી પ્રેમા ફેર હૃદયમાં જો તપાસી લે એ તારા હૃદયમાં જો તપાસી લે એમાં છુપાયેલો ખજાનો છે. આ હૃદયના જો તપાસીને છુપાયેલો ખજાનો છે. ધરી લે ધ્યાન ઘટમાં. ઘટ બધાને હોય હો. પશુ પંખી માનવ બધાને ઘટ હોય. પણ કબીર સાહેબ લખે બલિહાર એવો ઘટકી જો ઘટ પ્રગટ હોય. પ્રભુ સે કોણ અને તું કોણ છે જરા ભાઈ જ્ઞાની વિચારે જો હતો તો હે પ્રભુ છે પ્રભુજી હવે આઈથી પાછો ક્યાં જવાનો છે પાછો ક્યાં જવાનો છે. પ્રભુ છે કોણ અને તું કોણ છે એ જરા જ્ઞાને વિચારી જો. જ્ઞાનથી વિચારો. હું કહું છું ને એકલા બેસો ત્યારે વિચાર કરો. તમે ક્યાંથી આવ્યા અને ક્યાં જવાનું છે?
જરા જ્ઞાને વિચારી જો મળ્યો તમે અવસર મજાનો હતો તો ક્યાં આવી ગયો ક્યાં હવે પાછો ક્યાં જવાનો છે પ્રભુ છે કોણ અને તું કોણ છે એ જરા જ્ઞાનથી વિચારો कहां से आया कहां समाया यही बड़ा है बंदा आज નથી સમજાતું દાસી જીવન સંત ભીમના તને આ બધા ધ્યાની પુરુષના ધંધા હે યોગ માયા અનુષ્ઠાન ઉપાસના સાધના આ બધા એના ધંધા છે બધા એના નિયમમાં બેસે પણ ઈ તમને થઈ ખાવાની જો કોઈ વાત કરી શકે તમને સત્ય સમજાવી શકે બતાવી શકે ચેતવી શકે તો જે યોગ ઉપાસના સાધના માર્ગથી હાલતો સાધના માત્ર જગતના કલ્યાણ માટે છે હા એને તે શોપિંગ મોલ નો હોય દુકાનો નો હોય સાધના છે ને માત્ર જગતના કલ્યાણ અને કોઈ સાધક એક વખત તમને એમ કહી દે જા થઈ જા એટલે એનો નામ એની ભેગો હોય સાચી થઈ જાય આ તાકાત સાધકમાં હોવી જોઈએ પણ ભરોસો અડગ રાખવો ગુરુ મહારાજ કહે ને શબ્દ બ્રહ્મ છે સમજવાનો પ્રયાસ કરવો પહેલા કે શું બોલ્યા સમજવાનો પ્રયાસ કરવો અને જેને તમે રાત દિવસ કરો છો એની ઉપર અડગ વિશ્વાસ અડગ શ્રદ્ધા અડગ ભરોસો રાખો એક પણ તમારા જીવનનું કામ તમારો ભગવાન તમારો ઈષ્ટ બગડવા નથી જો તમારી શ્રદ્ધા સાચી હોય તમારો વિશ્વાસ સાચો હોય તો પરમાત્મા તમારું કોઈ કામ ક્યારેય બગડવા નથી गुरु की बात यही है नामी बिन गुरु गम नहीं पाए गुरु जी की बात यही है नामी बिन गुरु गम नहीं पाए अपने गुरु की सेवा कर अपने गुरु की सेवा कर ले कोई हृदय मत खोले तेरा रोम रोम हर बोले बोले तेरा रोम रोम हर बोले हर बोले हर बोले हर बोले तेरा रोम रोम हर बोले गुरु की बात यही है ज्ञानी बिन गुरु गुण नहीं पावे है गुरु वगैरह कोई विचार तो है હું આમ કરી લઉં તો એ શક્ય નથી હો હા કેમ કે મેં એક દિવસ કીધું તું નુગરો ભલે ને માળા ફેરવે નુગરો દીએ ને દાન હે નુગરો ભલે માળા ફેરવે નુગરો દીએ દાન એ બધું વેરે જાહે એમ કે છે વેદ પુરાણ નુગરા નહીં ચડે નિર્વાણ પાપી અમને 50 મળજો પણ નુગરો ન મળજો એક નુગરો પાપી ભલે 50 મળે પણ નુગરો ન મળજો મહાપુરુષો લખે છે હું નથી કહેતો એક बिन गुरु गुण नहीं पावा गुरु की कृपा थाय ने तो ये हृदय पर खोली दे हृदय पर खोली दे ने आ आने अंदर बहुत जादू भरेलो छे जाग जगत में जाग तू ऐसा आने अंदर खूब भरेलो छे પણ એના માટે તમારે શું કરવું જોઈએ હર મે સમા જા હર ही हो जा તમે રાત દિવસ જેને ભજતા હો ને
પછી ધીરે 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 તમારા લક્ષણો, તમારા વિચારો, તમારી કાયા, તમારો વ્યવહાર એના જેવો થઈ જાય. રાત દિવસ જે ભગવાનને તમે ભજતા હો ને, ધીરે 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 તમારું પોતાનું શરીર, પોતાના વિચાર, પોતાની બુદ્ધિ, પોતાનું રૂપ એના જેવું થઈ જાય. હર મે સમાજા પછી હર હી હો જા, તબ હર હી હર દર્શાવે. અને જ્ઞાન કી ચાદર જબ તું ઓઢે તબ તું હરકા હોવે. પછી શું થાય? પછી તેરા રોમ રોમ હર બોલે. ખાલી કાયા નહીં, ખાલી આંખો નહીં, ખાલી કાન નહીં, પણ મહાપુરુષો કહે છે તેરા રોમ રોમ હર બોલે. એક એક રૂવાડામાંથી હર 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 શબ્દ નીકળે છે. પણ કેવલ ગુરુ કૃપા, ખાલી ગુરુ કૃપા, ગુરુ કે એમાં અડગ વિશ્વાસ, અડગ શ્રદ્ધા, અડગ ભરોસો. એ કે કદાચ કે આ ખાય છે, આ કૂવો છે, ઠેકડો મારી જાય, પછી જો વિચાર કરો ને તો તમારા આપણી જેવું કોઈ મૂર્ખ વ્યક્તિ નથી થાય. અને જેને ભરોસો હોય ને ભગવાન માટે, સદગુરુ માટે, કાંઈ ન થાય. શ્રદ્ધા તમારી. ગુરુએ કીધું શિષ્યને બધામાં રામ હોય, રામ કોઈનું ખરાબ ન કરે. શબ્દ મારે વાત કરવી છે કે શબ્દ સમજવાની આપણી તૈયારી હોવી જોઈએ. શું બોલ્યા? શબ્દ બ્રહ્મ છે. ગુરુએ કીધું રામ કોઈનું ખરાબ ન કરે. બધામાં રામ છે, રામ કોઈ નહીં કોઈ. આને ગ્રંથિ બાંધી દીધી. સાધુની ભાષા સમજવા જેવી હોય. એમાં ઊંડાણની અંદર ઉતરી અને મનોમંથન કરવાની વાત છે. એક ભાઈ દરિયા કિનારે હાલ્યો જતો હતો. એક મહાત્માજી ત્યાં બેઠા હતા, આસન લગાડી ભગવાનનું ભજન કરતા હતા, અને સામે ઝૂંપડી હળગતી હતી. લોલા ભાઈ કહ્યું, એ બાપુ ઝૂંપડી હળગે. બાપુએ ધ્યાન ન દીધું. એ બાપુ ઝૂંપડી હળગે. બાપુએ ધ્યાન ન દીધું. પાહેથી હલાવ્યા, ડગાવ્યા. એ બાપુ ઓલી ઝૂંપડી હળગે. બાપુ કે મારે હું ભલે હળગે, મારે હું. બોલો ભાઈ કે પણ તમારી ઝૂંપડી હળગે એ તો તારે. તમારી ઝૂંપડી તો તારે હું. આ બીજાનું લઈને દુખી બહુ થાય. તમારું ભજો, તમારી ભક્તિ કરો. બધાના રામ હોય કે રામ ક્યારેય કોઈનું ખરાબ ન કરે. સમુદ્રના કિનારે હાલ્યો હતો તો સામે એક હાથી આવતો હતો. હાથી ગાંડો થયો, ઉપર મહાવત બેઠો હતો. એને કીધું, એ ભાઈ અગોવ્યો જા, અગોવ્યો જા. બોલે કા કે હાથી ગાંડો થયો છે, હમણાં તને મારશે. કે નહીં, ખોટી વાત. કા મારા ગુરુએ કીધું છે બધામાં રામ હોય, રામ ક્યારેય કોઈનું ખરાબ ન કરે. હાથી નજીક આવ્યો, સૂર્યમાં પકડે ને દૂર ગાકે બાઈકની કપડા ભરાઈ ગયા, ધૂળ ધૂળ કપડા થઈ ગયા. ખેરતો ખેરતો ગુરુ પાસે આવી. તમે કહેતા હતા ને બધામાં રામ છે, રામ ક્યારેય કોઈનું ખરાબ ન કરે. ઓલા હાથીએ મને પછાડ્યો, મને માર્યો, મને વાગ્યું. હાથીમાં રામ નથી કે આ બેટા એમાંય રામ છે. તો એને કેમ મને માર્યું, એને કેમ મારું ખરાબ કર્યું? તો બેટા તારા સમજવામાં ફેર છે. મેં તને એવું કહ્યું છે કે દરેકમાં રામ છે.
એટલે રામ ક્યારેય કોઈનું ખરાબ ન કરે. હાથીમાં રામ છે કે હાથી ઉપર કોઈ હતું કે હા કોણ એટલે મહાબત બેઠો હતો. એને તને કઈ કીધું તું કે હા એને કીધું તો આગો ગયો ત્યાં. મેં તો શું કીધું બધાયમાં રામ છે. એક રામે તારું નુકસાન કર્યું પણ એક રામ તો તને કહેતો હતો ને આગો ગયો છે તું ન ગયો. माते जग में चारों राम है, जग में चारों राम है. आ जगत में चार राम है. जग में चारों राम है. कौन राम सकल पसारा, कौन राम सबसे न्यारा, कौन राम भट भट में बैठा અને કોણ રામ દશરથ का बेटा. बोलो जग में चारों राम है. परमात्मा ની કૃપાથી તમને નામ પાડવાનો અવસર મળે તો નામ એવું પાડજો કે જે નામ લેવાથી તમારું, તમારા બાળકોનું, તમારા પરિવારનું કલ્યાણ થાય. અહીંયા નામનો વિધિ આવ્યો છે. નામ પાડવા માટે એના કુલગુરુ ગર્ગાચાર્ય ઋષિને બોલાવવામાં આવ્યા છે. ગર્ગાચાર્યજી હવે આનું નામ પાડવાનું છે. ઋષિની આગતા સ્વાગતા થઈ. ઋષિને કાચો સીધો ઉતારો આપ્યો, કાચો સીધો આપ્યો. પૂર્વ તૈયારી કરી, સામગ્રી બધી આપી છે. ઋષિએ સ્નાન કર્યું. સ્નાન કરી સરસ મજાની સ્વયં પાકી હતા ગર્ગાચાર્ય, હાથે બનાવતા. કોઈના હાથનું ભોજન ન કરતા. સરસ મજાનો થાળ તૈયાર કર્યો. આંખ બંધ કરી અને ભગવાનને હૃદયમાં લીધા. જો ગીતાજીમાં ભગવાને લખ્યું છે જે કોઈ વ્યક્તિ ભોજન સમયે મને યાદ ન કરે ને એ એનું પાપ ખાય છે. ગીતાજી કહે છે હું નથી કહેતો. ભોજન સમયે જે વ્યક્તિ ભોજન પ્રારંભ કરતા પહેલા મને યાદ ન કરે, આ ગીતાજીમાં લખ્યું છે, એ વ્યક્તિ, જે કોઈ વ્યક્તિ ભગવાનના સ્મરણ કર્યા વગર ભોજન કરે ને, ગીતાજી એમ કહે છે કે એનું પાપ ખાય છે. કેમ કે અન્ન બ્રહ્મા રસમ વિષ્ણુ ભુક્તા દેવો મહેશ્વર. હે અન્ન છે બ્રહ્મા છે, એમાં જે રસ છે ને, ખાટો ખારો તીખો, તે કઈ રસ હોય. રસમ વિષ્ણુ અને ભુક્તા દેવો મહેશ્વર, ખાવા વાળો જે છે તે ભગવાન શિવ છે. અને આપણે હરિહર કરીને શું કરીએ? અંદર એક અગ્નિ ચાલુ હોય ને, જઠરાગ્નિ. આમાં એક અગ્નિ ચાલુ હોય અને એ અગ્નિની અંદર આપણે આહુતિ નાખીએ. 5 ગ્રાસ. આને ગ્રાસ કહેવાય. હવે ટેકનોલોજી આવી ગઈ. પણ આ ગ્રાસ છે. આ ગ્રાસ થી ભોજન કરવું જોઈએ. હાથથી આમ દાળ ભાત તમે હાથથી ખાઓ એટલે 2 જણા આપણી ટીકા કરે. પણ બીમાર ન પડવું હોય તો હાથથી ખાજો. નવા રોગ ન લાવવા હોય તો હાથથી ખાજો. दाल भात में मिक्स કરીને હાથથી ખાવું. ગામને મુજે હે કામ ઈશ્વર છે, જગત રૂઠે તો રૂઠન છે. જેને જે કેવું કહેવાય.
કેટલું બી જીવવું, કેટલું ડરી જીવવું, પણ હાથથી આ ગ્રાસ છે. પ્રાણ, અપાન, વ્યાન, ઉદાન અને સમાન. પંચ પ્રાણ આહુતિ આપીએ ને, હું કઈ મારા પૂજા કરવા ત્યારે તમને કહે છે મોઢાનો હાથ આપવાનો પછી ભગવાનને જમાડો કહે છે ને. હાથ એટલા માટે આપણે કઈ બોલવા જઈએ તો આપણો અધરામણું એ થાળીમાં ન પડે, એઠું ન થાય એટલે આનો હાથ રાખવાનો. દરેક જગ્યાએ ભેદ ભરેલો છે, તથ્ય ભરેલું છે, કઈ એમ નથી. એ અગ્નિ ચાલુ છે, એમાં તમારે આહુતિ આપવાની છે, એનું નામ છે ભોજન. પણ જેવું આપણે આહુતિ આપી દઈએ એટલે જે યજ્ઞની સામગ્રી હોય એમાં આપણે હાથ ધોઈ નાખીએ. ને યજ્ઞ કુંડ ચાલુ હોય, હવન ચાલુ હોય, એમાં પાણી નખાય તો તમે થાળી કેમ હાથ ધોવો બધા? આ રીતે સંકલ્પ કરો, જે ધોતા હોય એ ઊંચે આગળ નહીં કરતા. રાધે રાધે. એવો સંકલ્પ કરો. એ એક યજ્ઞ છે અને યજ્ઞમાં પાણી નાખવાથી દોષ લાગે. હવન ચાલુ હોય એમાં પાણી નાખીએ, પાણી લોટો ભરી નાખીએ કેવું થાય? હા, તમે વ્રત કરતા હો ને, વ્રત તો તમે જલપાન કરી શકો, પાણી પી લેવું, પણ હાથ ઉભા થઈને જે કઈ એની જગ્યા હોય ત્યાં જઈને જોવા. આ યજ્ઞ છે, યજ્ઞ સામગ્રી છે, ત્યારે એમાં હાથ ન ધોવા. જે ધોતા હોય એને આખી સંકલ્પ કરવાનો છે હવે આજ પછી અમે ક્યારેય થાળીની અંદર, ભોજન પાત્રની અંદર હાથ નહીં ધોઈએ. તૈયાર થયું, ભગવાનને બોલાવ્યા. હે કાળિયા ઠાકર, હે ભગવાન કમલાપતિ, હે ભગવાન નારાયણ, આવો ભોજન કરવા આવો. કેમ પ્રાર્થના કરી ભગવાન, હે ભગવાન સરસ મજાનો તમારા ભક્તે થાળ કર્યો છે, આવો ભોજન કરવા આવો. ભગવાનના નામનું સ્મરણ કરે અને ગરગાચારી આંખ ખોલીને જોવે ને તો લાલો ત્યાં બેઠો બેઠો ભોજન કરતો. આ તો બ્રહ્મ છે ને. ગરગાચારી, યશોદા, હે યશોદા, મારી દોડતા દોડતા આવ્યા. હા બાપા, હા બાપજી બોલો, શું થયું, શું થયું? देख ये तेरे लल्ला ने मेरा सब झूठा कर दिया है, तेरे लल्ला ने देख मेरा सब झूठा कर दिया. યશોદાજી કે કાઈ વાંધો નહીં બાપજી, ક્ષમા કરજો, બાળક છે ને, હવે તેનું નામ પાડવા આવ્યું હોય બાળક ભોજન કરે. મારે તમને કનૈયો આમાં પ્રત્યક્ષ દેખાડીને પછી આ ગામ મૂકવું છો, નથી ગયું. મારે આખો કાનુડો તમને ઓળખાવો છે, કૃષ્ણ કોને કહેવાય. હજી તેનું નામ પાડવા આવ્યા છે, પણ ભોજન કરે ન કરે ને. ભક્તિ ક્ષમા કરજો, બાળક છે ને, હું તમને પાછી સામગ્રી આપું. ફરીથી ગંગાચાર્યએ સ્નાન કર્યું, બધી સામગ્રી આપી, સરસ મજાનો થાળ તૈયાર કર્યો. થાળ તૈયાર કરી ભગવાન આગળ મૂક્યો, હાથ જોડી પ્રાર્થના કરે, હે કમલાપતિ, હે વૈકુંઠ નારાયણ, હે ભગવાન હરિ, આવો ભોજન કરવા પધારો. પ્રાર્થના કરીને આંખ ખોલે, લાલો પાછો બેઠો બેઠો ભોજન કરતો. गंगाचार्य यशोदा देख ये तेरा लल्ला बहुत परेशान कर रहा है, मेरा सब झूठा कर दिया, देख सब झूठा हो गया. अश्य बापजी बाळक છે ને માફ કરજો, કઈ કહેતા નહીં. હું તમને પાછી સામગ્રી આપી, ફરીથી સામગ્રી આપી. ઋષિ સ્નાન કરી થાળ તૈયાર કરે, હાથ જોડી ભગવાનને પ્રાર્થના કરે, આવો પ્રભુ નારાયણ હરિ કેશવ માધવ ગોવિંદ, આવો ભોજન કરવા પધારો.
ભગવાનનું સ્મરણ કરીને આંખ ખોલે